આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2025 વિસાવદર તાલુકાનું સરસઈ બાપા રોહિદાસ આશ્રમમાં ગંગા પ્રાગટ્ય દિવસ ઉજવાયો, જેમાં ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ જોવા મળ્યો અને આપણા સમાજનું ઘરેણું એવા મેહરિયા સાહેબનું આ તકે સન્માન કરાયું, જે આ કાર્યક્રમમાં આયોજકો શ્રી ચંદુભાઈ પરમાર, પ્રવીણભાઈ દાફડા અને તમામ સેવાગણ ભાઈઓ શ્રી જયંતિભાઈ વાઘેલા અને ભોજપરાના સરપંચ શ્રી વિપુલભાઈ પરમાર અને વેજાભાઈ માવદિયા અને રાહુલભાઈ વાઘેલા અને બહેનો, જેમાં ભજનની રમઝટ બોલાવી એવા કલાકાર અંકિત રાઠોડ, ચંદ્રેશ પરમાર, પાયલબેન પરમાર, કૃષ્ણાબેન ચૌહાણ, રામભાઈ પરમાર, મનસુખભાઈ રાઠોડ આ કલાકારોએ શ્રોતાજનોને કલાપીરચી આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ. વલ્લભભાઈ પરમાર, મોબાઈલ નંબર 9726514443. સતત સહયોગી રહ્યા છે એવા મહેરિયા સાહેબ વય નિવૃત્તિને કારણે વિદાયમાન થાય છે, ત્યારે સરસઈ આશ્રમ એમને હૃદયપૂર્વક વિદાય આપે છે અને તેમના દીર્ઘ આયુષ્યની મનોકામના કરે છે. આપણી જોરદાર તાળીઓથી મહેરિયા સાહેબને વધાવીએ મિત્રો. 251 જોરદાર તાળીઓથી વધાવો મિત્રો મહેરિયા સાહેબને અને આ જોડીદાર મિત્રોને. મિત્રો, આપણા આવા અધિકારીઓ આવતા રહે અને સમાજમાં પોતાનું યોગદાન આપતા રહે. તાળીઓ પાછી બંધ થઈ જાય છે યાર, કારણ કે જ્યાં સુધી સન્માન ચાલુ રહે ત્યાં સુધી આપનો સહયોગ સદા અપેક્ષિત છે. મુજકુંડના બાબુ પણ ઉપસ્થિત છે. કદાચ તમે જોઈ જાવ મને ક્યાંક મળો પાસે કહેજો એટલે આપણે જરા કોલર પકડીએ. એમાંથી કંઈક ઉપર ગણપતદાસજી મહારાજને પણ જોરદાર તાળીઓથી વધાવો. આઉટ ઓફ ગુજરાતથી આવે છે, છેક દિલ્હીથી. મારા પરમ સખા છે 2 દિવસ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની, સર્વે સંતો મહંતોની बल्ला से जो साइकिल यात्रा श्री गोवर्धनपुर श्री गुरुदास महाराज के जन्म स्थान लेके जाता है और साइकिल पे ही वापिस डेरा सचखंड बल्ला जाता है. इनके नाम की एक बार जोर ताली से स्वागत किया जाए. और वो एक बहन जी है, बहुत अच्छा उसने मीरा का शब्द गाया था. તાળીઓ પાડો એટલે પાછા બધા મોજમાં આવી જાય. આવી જાઓ. જય के चरणों में अरदास, सारी साध संगत के चरणों में अरदास. आप
બાપા હોય. રામાનંદ, કબીર, પદ્માનંદ, વિશ્વસ્વામી, રઘુસ્વામી, યાદવ સ્વામી, અક્ષ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ગોરજી સાહેબ, ભીમ સાહેબ, ત્રિગમ સાહેબ, ભીમ સાહેબ, દેસળ ભગત, ગુરુદાસજી, આનંદજી બાપા, હોથી સાહેબ, रोहिदास को ये ध्रुव तारला, रोहिदास को ध्रुव तारला. विधाना एकला हत्याने કોઈ 100-200 વાળા થકો ન ખાતા, હું તમારની આવી જાય એટલે આપણો કાર્યક્રમ ખોટી ન થાય. હવે 200 રૂપિયા આમ ભરોસે 500 રૂપિયા હરિભાઈ મકવાણા 500 રૂપિયા પૈસા લેતા અમે નારીઓ બનીને ચોકમાં ગુઈમાં કોણ રે જો નાના કોઈ અમને નો મળ્યા રે નહીં લાગનો મારો બાપ આવો તો નો થયા. રોહિદાસ બાપાની દયા છે, તમે કલૈયા કુંવર જેવા બેઠા છો. કાંઈક સદાઓમાં કાંઈક નાખો. અમારે મંજીભાઈ કોન્ટ્રાક્ટર મંજીભાઈ મકવાણા સાવરકુંડલાથી 1000 રૂપિયો હાલો મારો બાપલા.
तेरा नाम निरंतर हरिका तेरा नाम निरंतर हरिका गोसाई आगळ रे पहले जब आए जब भी आसत एजेंट था और आज आए तो आज ऐसे तो तरक्की तो कुछ हो ही नहीं। तो जब समागम होता है तो ऐसे ऐसे सेठ हमारे सामने आते हैं, मंत्रियों से मांगने की जरूरत नहीं होती है। भाई का नाम क्या बता? विपुल जी। मैं भाई विपुल से હું મોડો આવ્યો. હાલો અંદર જાઓ. એટલે પત્રકારનું
બાંધી દેવાનો છે. એટલે હવે મારી વાણીને વિરામ આપું છું. આપણી વચ્ચે કોને લેવાના છે? ભાઈ રજૂ કરી દે. અને હું હમણાં તમારી વચ્ચે જોડી લઈને આવું છું. 50-100 રૂપિયા જે કાંઈ તમારે નાખવા હોય એ નાખી દીજો. કેમ કે ઓલું તમારે 50-100 તમે શરીર લાગે, પણ હું તો નસરીનો છું. આવી ગયું બધું લ્યો. આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામે દેશના મહાન સંત એવા સંત રોહિદાસ ગુરુજીની જગ્યાએ છેલ્લા ઘણા વર્ષોથી આખા ગુજરાતમાંથી અને દેશમાંથી પણ હવે તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન આ પ્રાંતમાંથી પણ લોકો ગંગા પ્રાગટ્ય દિવસ આજે અમે અહીંયા સરસઈ મુકામે ઉજવી રહ્યા છીએ. મારી પહેલાંના અમારા સાહેબે કીધું કે 350 જેવા લોકો પંજાબમાંથી આવ્યા છે. ખરેખર આજે અહીંયા અમે આવી આ સંતના ચરણમાં જઈ અને અમે અમારી ધન્યતા અનુભવી. આવો જ આપણા સમાજના સંતો મહંતો ને જો આપણે માન સન્માન નહીં આપીએ તો કોણ આપશે? એ વિચારધારા સાથે દરેક સમાજને વિનંતી કરું છું કે જ્યારે પણ સરસઈ મુકામે આવા કાર્યક્રમો હોય ત્યારે આપ પણ આપણે હાજરી પુરાવી આપણા તન મન ધનથી જેટલો થાય એટલો સહયોગ આપો એવી વિનંતી. જય ગુરુ. ઓકે. હું છું કલાકાર પાયલ પરમાર. હું પાલીતાણાની વતની છું અને આજે શ્રી સરસઈ મુકામે રોહિદાસ બાપાના આશ્રમમાં તારીખ 22ના રોજ સારી એવી સંતવાણી આરાધક છું એટલે સંતવાણી કરવા માટે આવી છું. બેટા સંતવાણી આવડે કે લોકગીત કે કઈ આવું? લોકગીત, સંતવાણી, લગ્ન ગીત, લોક ડાયરા, રાસ ગરબા બધું જ. આપનો નંબર એક આપી દે તારા પપ્પાના કોટના આમાં. મારા બુકિંગ માટે નંબર 9723747381 પર કોન્ટેક્ટ કરી શકો છો અને આપ મને બુક કરી શકો છો. ક્યાં રહ્યો છો બેટા? પાલીતાણા મુકામે, પાલીતાણા નિવાસી છું. મુલાકાત લીધી છે તમારા છે નિવૃત્ત ગાળાને જે નોકરીનો સમયગાળો છે કેટલીક જગ્યાની મુલાકાત આપ સાહેબે લીધી? નોકરીનો જે મારો સમયગાળો 32 વર્ષનો રહ્યો એનાથી મેં હમણાં જ વાત કરી કે લગભગ 50% જોબ મારી સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ, આપણું સંત અને સુરોની ભૂમિ એટલે કાઠિયાવાડ. અને મેં આનંદ વ્યક્ત કર્યો છે. મેં જુનાગઢમાં પણ 3 વર્ષ સુધી કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી અને ત્યારથી આ સંસ્થામાં હું આવું લગભગ 2014 અને હું ખરેખર ધન્ય. અનેક જગ્યાઓમાં હું વાંદરા જે આપણી યોગાનંદ બાપાની જગ્યા છે દર વખતે એમની તિથિ ઉપર જે બી પ્રોગ્રામ હોય ગુરુ પૂર્ણિમા ત્યાં પણ જાઉં છું. ભોગાવદર આપણી દાસી જીવન સાહેબની જગ્યાએ ત્યાં પણ મારી અવશ્ય મુલાકાત થઈ છે. અને આ જ સાથે સાથે બીમાં વેડા પીપળિયા એ પણ એક બહુ અદ્ભુત જગ્યા છે. ખરેખર સૌરાષ્ટ્રમાં જે જગ્યાઓ છે અન્ય તો ઘણી બધી છે, જેમ કે ચોટીલા જઈએ કે કાલાવડ રામદેવજી જઈએ કે ખોડલધામ જઈએ, એવી કોઈ જગ્યા નથી કદાચ કે જ્યાં હું સૌરાષ્ટ્રના કોઈ મંદિરો મને બતાવ્યું. અને અહીંના જંગલો, એમાંય ખાસ કરીને કોડીનાના જંગલ, ટપકેશ્વર મહાદેવ હોય કે સાત મહાદેવ, બધી જગ્યાઓની મેં મુલાકાત લીધી અને સાધુ સંતોના આશીર્વાદ મળ્યા છે. અને ખરેખર હું સૌરાષ્ટ્રનું ધન્ય કરું છું. સાહેબ, સમાજને હું સંદેશો દેવા માગો છો? સમાજ માટે એક જ સંદેશ છે મારો, જે બાબા સાહેબે આપ્યો છે. જો હું આ મુદ્દા ઉપર પહોંચ્યો હોય, એક સામાન્ય મિલ કામદાર પરિવાર, મારું ગામ છે નારદીપુર, કલોલ તાલુકાનું, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું નારદીપુર ગામ. મારા પિતાશ્રી એક મિલ કામદાર હતા, મિલમાં નોકરી કરતા હતા. પણ નાનપણથી મને એક લક્ષ્ય હતું કે મારે એન્જિનિયર બનવું. નાનપણથી એમ થયું, કારણ કે મારા બાના મામા ડાયાભાઈ પરમાર, જે આપણા પાટણ લોકસભા સાંસદ તરીકે રહી ચૂક્યા, એ પોતે આઝાદી પહેલાં સિવિલ એન્જિનિયર. ત્યારથી મને પણ એમ થયું કે મારે બી સિવિલ એન્જિનિયર. અને
પરીક્ષા 12માની પાસ કરી સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું, દિલ્હી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયર બન્યો અને સરકારી નોકરીમાં પાણી પુરવઠામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે એક નાની પોસ્ટ, ક્લાસ 2ની કહેવાય પણ નાની પોસ્ટ. અને દરેક એન્જિનિયરનું એક સપનું હોય કે ચીફ એન્જિનિયર, કારણ કે અમારી આ છેલ્લી પોસ્ટ કહેવાય છે. મુખ્યતર એટલે આસિસ્ટન્ટ એન્જિનિયરથી નાયબ કાર્યપાલક, એમાંથી કાર્યપાલક, સુપ્રીમ એન્જિનિયર અને પછી ચીફ એન્જિનિયર હોય. એટલે લગભગ 27 વર્ષ પછી મને ચીફ એન્જિનિયરનું પ્રમોશન મળ્યું અને છેલ્લા 3 વર્ષથી ચીફ એન્જિનિયર તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવી. એટલે જો એક મિલ કામદારનો છોકરો આ હોદ્દા સુધી પહોંચી શકતો હોય ક્યારે? શિક્ષણ મેળવી ત્યારે. બાબા સાહેબે બી કીધું કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો. શિક્ષણ એ શેઠનું દૂધ છે અને જે પીવે છે દાડે છે એવું કહેવામાં આવે છે. પણ હા, સમાજ માટે તૈયાર રહેવું એ આપણી સૌની ફરજ છે. દરેક સમાજના બંધુઓને હું ખાસ સંદેશ આપું છું કે આપણા દીકરાઓ દીકરીઓને ભણાવો, એમનું લક્ષ્ય નક્કી કરાવો. નાનપણથી એમને ખબર જોઈએ કે મારે આ કરવાનું છે તો જે થઈ શકશે. અને હંમેશા એજ્યુકેશન માટે જે બી સહાય આપવાની થાય ત્યાં સમાજના બધા લોકોને આગળ આવવું. ઓકે સર. જય ગુરુદેવ. જય ગુરુદેવ. શાંતિ ગુરુદાસજીની સરસાઈ મુકામની આ જગ્યાએ આજરોજ છે જવા દે ગંગા પ્રાગટ્ય દિવસ, શ્રાવણી અમાસના દિવસે દર વર્ષે ગંગા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને લગભગ છેલ્લા 10 વર્ષથી મોટાભાગે આ જગ્યાએ અવશ્ય સંત શ્રી રોહિદાસજી ભગવાન લગભગ 4 વર્ષ સુધી આ જગ્યાએ રોકાયેલા છે એવી એક લોકવાયકા છે. અને એનું એટલું મહત્ત્વ છે કે હજારોની સંખ્યામાં લોકો પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે. હું પણ ગુજરાતમાં પાણી પુરવઠા પણ રાજકોટ મુકામે મુખ્ય ઇજનેર તરીકે ફરજ બજાવું છું. અને 10 વર્ષથી સરસાઈ મુકામનો લગભગ 2 પ્રસંગ જે ઉજવાય છે, એક ગંગા પ્રાગટ્ય દિવસ અને સંત શ્રી વ્યાસનો જન્મદિવસ, જે મહા મહિનાની અહીંયા આગળ હજારોની સંખ્યામાં લોકો આવે છે અને અમે સરસ મજાની પ્રસાદી ગરમા ગરમ પીરસો, ખાનપાની ડાયરો થાય છે. પંજાબના પ્રદેશથી ગુરુજી સાથે અન્ય લોકો આજે પણ મને જાણવા મળ્યું છે કે લગભગ 350થી વધારે લોકો પંજાબથી આવે છે. એટલે રવિદાસ ગુરુજીનો શું મહિમા છે કે ગુજરાત કરતાં પંજાબમાંથી આપણને જાણવા મળે છે. આ જ વર્ષ દરમિયાન મેં કાશીની પણ મુલાકાત લીધી, ત્યાં પણ આશીર્વાદ લીધા. જ્યાં જ્યાં જઈએ જલંધર પણ જઈ આવ્યો છું. અને સંત રવિદાસજી ભગવાનનો જે મહિમા છે કદાચ બધા લોકો જાણતા નથી, પણ દુનિયાના લગભગ મોટાભાગના દેશમાં એનું મંદિર છે અને એનો મહિમા જે છે એ અપરંપાર છે. અહીં આવવાથી હું ખરેખર ધન્યતા અનુભવું છું. મને પોતાને એકદમ ચેન સુખ શાંતિ મળે છે. અને આ જ વર્ષે આ જ મહિનામાં હું નિવૃત્ત થઈ રહ્યો છું અને આજ રોજ મંદિર મુકામે મારું સન્માનનો જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ હું એમનો આભારી છું. ધન્યવાદ. જય સાહેબ. નિવૃત્ત લઈને પછી શું કરવાના આપ? જી, નિવૃત્તિ પ્રસંગ પછી આ જ મહિને મતલબ સરકારી નોકરીમાં એવું છે કે 58 વર્ષ થાય એટલે નિવૃત્તિ, જ્યારે જોડાયા હોય એટલે સાથે સાથે નિવૃત્તિ હોય. જેમ મને પૂછવામાં આવે કે નિવૃત્તિ પછીનું શું, તો હું ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલો છું. એમાંની એક સંસ્થા અમારી સમતા એજ્યુકેશન ટ્રસ્ટ છે, જે દહેગામ મુકામે છે. ત્યાં આગળ સમાજના બાળકોને મુક્ત શિક્ષણ અને રહેવાની સગવડ આપવામાં આવે છે. એની સાથે હું જોડાયેલો છું. ત્યાં આગળ અમે અત્યાર સુધી આપણા સમાજના મોટાભાગના વિદ્યાર્થીઓ માટે જોબલક્ષી એજ્યુકેશન માટે ક્લાસીસ લેવામાં આવે છે, પણ એમાં એન્જિનિયરિંગના ક્લાસીસ હજુ શરૂ નહીં થઈ શક્યા. અમારું એ લક્ષ્ય છે. સમતા ટ્રસ્ટના ચેરમેન જે પૂનમભાઈ પટેલ છે એમને પણ કહ્યું છે કે રાજુભાઈ તમે આવો એટલે આપણે એન્જિનિયરિંગ ક્લાસ ચાલુ કરવા છે. અને ટૂંક સમયમાં એન્જિનિયરિંગ ક્લાસ અમે ચાલુ કરી રહ્યા છે. અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ જે લોકોને પરીક્ષાલક્ષી નોલેજ જોઈએ છે એ લોકોને નોલેજ આપવા માટે અમે ક્લાસ શરૂ કરવા છે. સાથે સાથે આ જે સંસ્થાઓમાં જોડાયેલો છું ત્યાં આગળ મારું યોગદાન હંમેશા રહ્યું છે, હંમેશા રહેશે. અને સમાજ જ્યારે બી કંઈ પણ જરૂરિયાત રહેશે ત્યારે આમ તત્પર રહીશ.